આજે સાયન્સ એટલું ડેવલપ થઈ ગયું છે, પણ અમુક જે પ્રોબ્લેમો છે એ એઝ ઇટ ઇઝ રહ્યા કરે છે. મેં એક જગ્યાએ સાંભળ્યું હતું શૈલેષભાઈ કે ભારતની અંદર છે ને દર વર્ષે 3 લાખ લોકો પોતાના પગ એમ્પ્યુટેટ કરાવે છે. તો આઈ એમ શોક્ડ કે 3 લાખ લોકો પોતાનો પગ ગુમાવે છે. તો એને બચાવવા માટે કોઈ ક્લિનિક ખરા? તો એઝ અ નેશનલ પ્રેસિડેન્ટ પોડિયાટ્રિક સોસાયટી ગુજરાતના પ્રેસિડેન્ટ, બીજો મોટો પ્રોબ્લેમ હું ગણું તો એક આ ફ્લેટ ફૂટ. હવે આપણે આજે જોઈ રહ્યા છીએ કે ઘૂંટણના ઓપરેશન વધી ગયા છે, થાપાના ઓપરેશન વધી ગયા છે, તો એમાં કંઈક ને કંઈક અંશે પગનો રોલ છે. આઈ વુડ સે 90%. કે મારું તો મિશન આ છે કે વી ટ્રીટ ધ કોઝ, નોટ જસ્ટ ધ સિમ્પટમ્સ. પગનું પણ મહત્વ છે, અને આપણે જો હિસ્ટ્રી ચેક કરીએ આપણા બાપ દાદાની, અને ઇવન ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ જુઓ તમે, તો સુદામા જ્યારે આવ્યા ત્યારે એમનું ચરણ ધોઈને, એટલે પગ ધોઈને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ખુદ ભગવાને કરેલું. ઓલ ઓવર ધ વર્લ્ડ મેં સમજો કે બાય રોડ મેં 3 લાખ કરતા વધારે બાય રોડ મેં ટ્રાવેલ કર્યું છે થ્રુ આઉટ ઇન્ડિયા, બરોબર, સેલ્ફ ડ્રાઈવ. અને 4 લાખથી વધારે મેં ફ્લાય, બરોબર, ઇન્ટરનેશનલ ફ્લાય કરીને મેં ટ્રાવેલ કર્યું છે. ઓલરેડી ઇનિશિયેટ કરી દીધું છે. મતલબ કે નવી એક આર્મી ઊભી થઈ જે ફૂડ પ્રિવેન્શન માટે કામ કરે. સો કોંગ્રેચ્યુલેશન ડોક્ટર શૈલેષ છોટાડા. કીપ ધ ગુડ વર્ક કન્ટિન્યુ. તો ફેવરેટ તમારી શૂઝ બ્રાન્ડ અથવા તો ફૂટવેર બ્રાન્ડ કઈ? બાયોમિકેનિકલ સાઇડ કહું તો ઓલવેઝ ફૂડ ગુરુ ફર્સ્ટ, બટ આ બાકીની રોજિંદી લાઈફમાં જે બધી બ્રાન્ડ્સ છે જે રૂટીનમાં, તો એન્ડ વન મોર ક્વેશ્ચન આઈ વુડ લાઈક ટુ આસ્ક કે ફૂડ ઇન્ડસ્ટ્રી અથવા તો પોડિયાટ્રી ઇન્ડસ્ટ્રીને તમે 2035માં કઈ જગ્યાએ જોઈ રહ્યા છો?